તો સુનિતા વિલિયમ્સની ઘર વાપસી થવાની છે। આખી આ પ્રક્રિયા કેવી રીતે થવાની છે? 9 મહિના પછી કે જેઓ પરત આવવાના છે ત્યારે સમગ્ર જે ઘટનાક્રમ રહેવાનો છે એ અમે આપને વિસ્તારથી સમજાવીએ। તો સુનિતા વિલિયમ્સની ઘર વાપસી બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ બાદ હવે પરત ફરવાના છે। આ એક બીડું હતું જે ઝડપવામાં આવ્યું હતું કે સુનિતાને ઘર વાપસી માટે લાવવાની છે। સવારે 10:35 ડ્રેગન સ્પેસક્રાફ્ટનું અનડોકિંગ થવાનું છે અને આ આખી જે પ્રક્રિયા છે એ ખૂબ જ રસપ્રદ રહેવાની છે। આખરે કેવી રીતે સુનિતા વિલિયમ્સને પાછા લાવવામાં આવશે તો આખી આ જે ઘટના બનવાની છે એ બતાવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી સ્પેસક્રાફ્ટ અલગ પડશે। આ એક ખૂબ રસપ્રદ રહેવાનું છે કે જ્યાં સ્પેસ સ્ટેશનથી સ્પેસક્રાફ્ટ જે છે એ અલગ પડશે અને તે બાદ રવાના થશે। હાલ એ પ્રક્રિયા ચાલી રહી છે અને થોડી વારમાં હવે અલગ પડશે અને તે બાદ રવાના થશે તેવી વિગતો અહીંયા મળી રહી છે। સાથે સાથે આવતીકાલે સવારે 2:41 ડી ઓર્બિટ બંધ થશે એટલે કે એન્જિનને ફાયર કરાશે। આ પણ ખૂબ પ્રક્રિયા રહેવાની છે કે મહત્વની કે જેમાં ડી ઓર્બિટ બંધ થશે અને તે બાદ ફાયર કરાશે। પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી આવતીકાલે સવારે 3:27 લેન્ડ કરાશે જે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થવાના છે તેવી વિગતો હાલ તો મળી રહી છે અને થોડીક જ વારમાં હવે સ્પેસ સ્ટેશનથી જે અલગ થશે અમેરિકાના ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસક્રાફ્ટ પાણીમાં લેન્ડ કરશે તેવી પણ વિગતો છે। આખી આ જે પ્રક્રિયા સુનિતા વિલિયમ્સને ઘર વાપસીની કે જે 9 મહિના તેઓ સ્પેસમાં રહ્યા છે અને હવે ક્રૂ 9ના વધુ 2 અવકાશયાત્રી પણ પરત ફરવાના છે। સ્પેસક્રાફ્ટનું અનડોકિંગ કઈ રીતે તો અવકાશયાનની કામગીરીની પહેલા તો તે તપાસ કરશે અનડોકિંગ તેવી વિગતો મળી રહી છે। અનડોકિંગની જે આખી પ્રક્રિયા રહેવાની છે ખૂબ મહત્વની રહેવાની છે કે જ્યાં પહેલા તો અવકાશયાનની કામગીરીની તપાસ કરવામાં આવશે। આખી જે પ્રક્રિયા થઈ રહી છે તે કેવી રીતે થઈ રહી છે એ સિવાય લાઈફ સપોર્ટ સિસ્ટમ કમ્યુનિકેશન અને થ્રસ્ટર સિસ્ટમની કામગીરીની પણ તપાસ કરશે। સૌથી મહત્વની જે રહેવાની છે એ લાઈફ સપોર્ટ સિસ્ટમ રહેવાની છે કે જેની કામગીરીની પણ તપાસ કરવામાં આવશે। આજે અનડોકિંગની જે આખી પ્રક્રિયા થવાની છે તે સ્પેસક્રાફ્ટનું લોક ખોલવામાં આવશે અને આ એક સૌથી મહત્વનો પાર્ટ રહેવાનો છે અનડોકિંગ પ્રક્રિયામાં। થ્રસ્ટર્સ સ્પેસક્રાફ્ટને ISSથી ધીમે ધીમે અલગ કરવા ગતિ કરશે। આખી જ પ્રક્રિયા અમે આપને સમજાવી રહ્યા છે કે કેવી રીતે અલગ કરવામાં આવશે સ્પેસ સ્ટેશનથી અનડોકિંગની આ જે પ્રક્રિયા રહેવાની છે। સ્પેસક્રાફ્ટનું સતત નિરીક્ષણ કરવામાં આવશે તેવી પણ વિગતો અહીંયા મળી રહી છે। કામગીરી કેવી રીતે ચાલી રહી છે પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે। ટ્રેકિંગ મિશન કંટ્રોલ રૂમ અને અન્ય અવકાશ એજન્સી દ્વારા પણ નિરીક્ષણ થઈ રહ્યું છે। આખી જે ઘર વાપસીની પ્રક્રિયા રહેવાની છે તે અવકાશ એજન્સી દ્વારા સમગ્ર નિરીક્ષણ કરવામાં આવશે અને સાથે સાથે ઇમરજન્સી દરમિયાન કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સતત નિરીક્ષણ કરવામાં આવશે। આ નિરીક્ષણ ખૂબ અગત્યનું બની જશે જ્યારે આખી આ પ્રક્રિયા થશે તે દરમિયાન માટે। તો આપને જણાવી દઈએ કે હવે ખૂબ ઓછો સમય રહ્યો છે 17 કલાક જેટલો સમય રહ્યો છે કે જ્યાં સુનિતા વિલિયમ્સની ઘર વાપસી થવાની છે અને ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરશે। ત્યારે સમાચારમાં અત્યારે બસ આટલું જ।